ભાજપના સાંસદ મનસુખ વસાવાનો પારો અવારનવાર અધિકારીઓ અને કર્મચારીઓ પર છટકતો હોય છે અને થોડાક દિવસ પહેલા આ રોડમાં હલકી કક્ષાનું જે ગુણવત્તાયુક્ત ડામર હતું તે મામલે પણ તેમનો પિત્તો છટક્યો હતો અને અધિકારીઓને ખખડાવ્યા હતા અને ફરી એક વખત તેમણે આ ક્વોલિટીના મામલે નિવેદન આપ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભરૂચ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા અવારનવાર આદિવાસીના મુદ્દે છે તે અધિકારીઓ અને કર્મચારીઓને ખખડાવતા હોય છે અને આદિવાસી સમાજના લોકોને જે પડતી હાલાકી હોય છે તેને લઈને તે બેબાક નિવેદન આપતા હોય છે। થોડાક દિવસ પહેલા નેત્રંગ મોવી ચોકડી પાસેથી તે પસાર થઈ રહ્યા હતા અને તે જ સમયે આ રોડના પેચવર્કનું કામ ચાલી રહ્યું હતું તે નીચે ઉતરે છે અને ડામરની ક્વોલિટી ચકાસે છે। તે સમયે હલકી ગુણવત્તાનું આ ડામર હતું। આ સાંસદનો પિત્તો છટકે છે। આ અધિકારી આ જે કર્મચારી હાજર હતો તેને ખખડાવે છે અને હલકી કક્ષાનું ગુણવત્તાવાળું ડામર કેમ વાપરવામાં આવે છે તે મામલે તેમણે સવાલો ઉપસ્થિત કર્યા હતા અને વધુમાં કહ્યું હતું કે સરકાર પૂરતા પૈસા આપે છે તો પછી હલકી કક્ષાનો માલ મટીરિયલ વાપરવાનો શું अर्थ અને આ મામલે તેમણે ફરી એક વખત નિવેદન આપ્યું છે। વર્ષોથી ખેડતા હતા એ જંગલની જમીન આપી છે, જંગલની જમીન આપી છે, એ જમીન લેવલિંગ કરી પાડા બંડિંગ કરી સિંચાઈની સુવિધા આપી છે। જે આ બધું યાદી બનાવો, આ બધી યાદી બનાવો ને જ્યારે જિલ્લા સંમેલન હોય તો વક્તાને મુદ્દા આપો। રાષ્ટ્રવાદ ને એ તો વસ્તુ અલગ છે પણ અહીંયા રાષ્ટ્રવાદ નહીં કામ લાગે, અહીંયા કામ લાગશે। એ જરૂર છે એ જરૂર પણ હમણાં જિલ્લા પંચાયત જીતવા માટે ને આજે મહેનત છે અને સંમેલનો છે, જેટલી જિલ્લા પંચાયતના જે સંમેલનો જાય મુદ્દા આપવા અને જે વક્તા જાય કે બધી જગ્યા પર મેં નથી પહોંચી વળવાના, બધી પહોંચી વળતો સારું છે। જે વક્તા જાય મુદ્દા આપો, નિર્ભય મુદ્દા તૈયાર કરો। આપણી સરકારમાં કેશુભાઈની સરકારમાંથી જે કામો જે થયેલા છે અને લોકો પર એનો પ્રભાવ પડે એ કામોની યાદી કરો। લેવા ચૈતર વસા હોય કે નિરંજન વસા હોય ગમે એટલા બૂમભરાટ વાળે કોઈ ફેરી નહીં પડે। આજે વાત કરીશું, લોકોને વાત કરી ઉતારવી પડે, લોકોને કેવું પડે, લોકોને કેવું પડે। કમતેવાળાને પૂછો ભાઈ હું હતું, કોઈ રસ્તો બનાવવા દેતો તો અને કેવી રીતના કમતેનો રસ્તો બને છે, ગંજાનો રસ્તો બને છે, આ ઝરોડીનો રસ્તો બને કઈ રીતના? અરે કોઈ એક ડાળખી નહીં બાંધવા દે પણ મોદી સાહેબને સમજાવીને અને મોદી સાહેબે ફોરેસ્ટ વાળાને સમજાવીને ભારત સરકારને પરામર્શ કરીને બધા ફોરેસ્ટ એરિયાના રસ્તાઓ જે બનાવ્યા છે અને સીધો આ રસ્તો આપણે સોંભાઈ નથી ઝરવાણીના અને માતાસરના બે સોંભાઈને સમજાવીને મેં સમજાવ્યું કે મનરેગામાં તમને પૈસા થોડું કામ કરો। ફોરેસ્ટમાં આપણે અનુભવીભાઈને એમની મદદરૂપ થઈ ગયું। ફોરેસ્ટના કાયદામાં કામ કરવું એટલે કે જેવું તેવું કામ છે એ છતાં તે રસ્તો આજે અહીંયા માથા સુધી રસ્તો બન્યો કેટલો સરસ રસ્તો આગળ બાકી તે પછી બનવાનો છે। આમ સાંસદ મનસુખ વસાવા અવારનવાર અને આ મામલે પણ કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, આ સરકાર આ કોન્ટ્રાક્ટરોને જો પૂરતા પૈસા આપી રહી છે તો પછી આ કોન્ટ્રાક્ટરો, આ અધિકારીઓ, આ કર્મચારીઓ કેમ કટકી કરી રહ્યા છે અને આદિવાસી વિસ્તારોમાં જે પ્રકારે પાયાની સુવિધાનો કોઈ પ્રશ્ન હોય તે સમયે પણ આ સાંસદ છે તે અધિકારીઓ હોય કે કર્મચારીઓ હોય તેમની ધૂળ નીકાળતા જ રહેતા હોય છે। આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।